આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને બિલકુલ તોડી નાખી. એટલે ટ્રાઇબલ પાર્ટીના જે લીડરો હતા એ ક્યાં જવું, ભાજપમાં જવું, આમ આદમી પાર્ટી જવું કે પછી ટ્રાઇબલ પાર્ટીને ફરી મજબૂત કરી ઊભી કરવી, એ દ્વિધામાં હતા. પણ કેટલાક લોકો તમે કહો છો તે પ્રકારે કેટલાક આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા એમના સમર્થકો, અને કેટલાક બાપમાં જતા રહ્યા. દિલીપ એમનો ભાઈ બાપમાં છે. તો આની વચ્ચે હવે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે. તો એ આવનારા દિવસોમાં હું તો માનું છું કે આમ આદમી પાર્ટી કે બીટીપી કે બાપ કરતા મહેશભાઈ વસાવા વધુ શક્તિશાળી બનશે. કોને વધારે નુકસાન, કોને વધારે ફાયદો કરાવશે? જો એક સ્પષ્ટ છે કે કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું બધું કશું છે નથી, અને બાપ પાર્ટીમાં પણ કશું કંઈ છે નથી, અને બીટીપી બિલકુલ પતી ગઈ છે. તો આવનારા દિવસોમાં ઝઘડિયા વિધાનસભાની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બનશે એવું મારે માનવું.